ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, સૌને દેતો તને પણ દેશે, એનો શું બાર નથી. જામનગરની કચેરીમાં અમારે છત્રાવાનો ભોગાપા કરીને એક ચારણ, અને ચારણ આવી દાતારીની વાતો કરતો હતો, અને એમાં દાતારીની વાતો કરતા 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 દાતારીને વખાણ કરતો હતો. એ વખતે જામ સાહેબે કીધું કે કવિરાજ એ બધી સદયુગની વાતો છે, હારા યુગની વાતો છે. તેથી દાતારો હતા, તેથી સુરવીરો હતા, હવે અડાડ કળજુગ બેઠો છે. અને તેથી ચારણે કીધું તો બાપુ એવું ન હોય, રાફડા સુના ન હોય, રાફડા સુના ન હોય. પણ કવિરાજ બધી પૌરાણિક વાતો છે, અટાણે મને એવું કોઈ દેખાતું નથી કે બાપુ એવું ન હોય. અને તેથી જામ સાહેબે એટલું કીધું તો એક કામ કરો, તમે એટલી બધી જીભાન ઉપર તાકાત રાખતા હો તો તમને એમ છે કે માથું દે એવું કોઈ માણસ હોય કે હા બાપુ માથું દે, ગામ દે, ગરાહ દે, ધન દે, જુમણા દે હોય કે તો ગોતી આવો. જે દી માથું દે એવો માણસ ગોતી આવો. એટલે જામનગરનું પાણી પીજો કે બાપુ હવાર ન થવા દો, એક હવાર ન થવા દો, કાલ જામનગરની કચેરીમાં હાજર કરી દઉં. અને જામનગરથી નીકળ્યો, ખંભાળિયા વેટ્યો, ખંભાળિયા વટી અને વિંજલપર ગામની માલિકો વિંજલપરની ધરતી માથે પોતાના યજમાન રામ ગાગ્યાના આંગણે આવી અને ઉભો રહ્યો. અને એટલું કીધું કે રામામાં છે. અને અહીં બરોબર વિંજલપરની ધરતી માથે કોઠા વિહોત્રીથી એક ગોદીઓ કરી, નામ ભૂલી ગયો, ભાઈ મહેમાન થયેલો, અને બે વાડું કરતા હતા. અને કીધું કવિરાજ પધારો પધારો. કે એમ નહીં આવું, મામા વચન દે તો ડેલીમાં પગ મૂકું, વચન દે તો ડેલીમાં પગ મૂકું. કે આભના તારા લેવી દેવાની વાત હશે તો મારાથી નહીં બને, પણ મારા પૈણ પૂરતી હિસ્સે ત્યાં સુધી તને વચન દઉં છું. અને ડેલી મલિકર પગ મૂક્યો કે કવિરાજ આવો વાડું પાણી કરવા. એક મામા વાડું પાણી કરી લ્યો. નિરાતે હું બેઠો છું, ફરિયામાં ખાટલો ઢાળીને બેઠો. અને કીધું બોલો શું વેણી લઈને આવ્યા. કે જામ સાહેબની અરે દિવસની અંદર આ રીતે વાતચીત થતા થતા એટલી વટે વાત પતી ગઈ. અને માથાનો દેનારો કોઈ જોઈ જામ સાહેબને તો માથું લેવા હાટું થઈ અને આવ્યો છું. અને તેથી રામ ગાગીએ કીધું હતું કે એમાં હું, એ તો મારા પૈણની વાત છે, એ ક્યાં મારે માગવા જવું પડે એમ છે. માથું દેવું તો મારે પૈણને દેવું છે ને, એ મારે ક્યાં માગવા જવું, મારે એના માટે ક્યાં તપસ્યા કરવી પડે, મારે એના માટે ક્યાં ગિરનારમાં જવું પડે, સવારે ઉતારીને દઈ દેવું. કોઠા આવી હોય તેથી મહેમાન થયેલો, એને કીધું તારું બટકું અન્ન ખાધું છે, ભાઈ બંધાઈ છે, હગા સહી, સંબંધી સહી, હવે તારે આંગણ્યા ચારણ માથું માગવા આવ્યો છે તો તું નહીં, માથું દેવા હું જાય. એટલે જામ સાહેબ ની ખબર પડે કે મહેમાનો કેવા હોય, મહેમાનો કેવા હોય. હવારે બે જામનગરની કચેરીની માલિકો જઈ અને બોગાપા તારણે ઉભા રાખ્યા. ઉભા રાખીને જામ સાહેબને કીધું તો આ મારો જજમાન રામ ગાગીયો અને આ એનો મહેમાન, બાપુ જેનું મન પડે ને એનું માથું ઉતારી દો. કે માથું દેવા તૈયાર છો? કે હા અમારો દહુંદી કે ચારણ માથું દેવા તૈયાર છે બાપુ. અને જામ સાહેબ એમ કહેવાય છે કે ઊભા થઈ અને રામ ગાગિયાને બધ ભરીને એટલું કીધું તું કે માથું નથી જોતું, મારે તો માથાનો દેનારો જોતો તો. મારી જામનગરની ધરતીમાંથી આવા અડીખમ સૂર્યરો હજી વહે છે ને એનો મને સાત્ય પોરો હતો. ખૂનાની મુઠે તલવાર દીધી. તમને વિશ્વાસ ન હોય ને કોઈ જુનાગઢ આવો દઈ જાય, મારા કોમ્પ્યુટરની મલિકર બેના ફોટા પીડ્યા છે. આ કાલ સવારની વાત છે. કહેવાનો અર્થ સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ તો બાર નથી. આ સૌનો સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. ઈશ્વર કૃપા, ભગવાનની કૃપા હોય. કઈ યત્ન કરી લે, આમાં માયગું કાંઈ મળનાર નથી. માગીશ નહીં ભલામણા. આ તો આહિર સમાજ દર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિરી નોય તો મેયું માગણ અને મંડળી કેના અધર ઉચાડા હોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિરી નોય તો મેયું માગણ અને મંડળી એના અધર ઉચાડા હોય. એટલે કવિને લખવું પડ્યું એ તીજેનો જગમાં એ ચડે નહીં કોઈ દીન જોતો રે આહિરનો મોટો.
આશરો રે એનું જગમાં જડે નહીં કોઈ દિન જોતો રે આહિરનો આશરો રે દેવત બધારે દાન દીકરા નથી દારે પૈથી બાઈ આઉડાન પીધા રે અડી ખમ મારો એવું ગલો રે એવો જગ આહિરનો મોટો આશ્રય પ્રસંગ આપને ફરમાઈશ કરું છું. ગાંડીગીરની ધરતી, એક ચારણનો નેહડો અને ગીર છે ને બાપા, એ તો માલધારીનું મયર છે, માલધારીનું પિયર છે, મયર છે. એવી ગાંડીગીરની ધરતીની માલિકો ચારણનો નેહડો અને એમાં ઢોરની માલિકો હાકડાનો રોગ આવ્યો. મરકી કહીએ ને આપણે મનુષ્યમાં, આમ ખેડૂત સમજી જાય અમારે હાકડાનો અર્થ ન કરી દેવો પડે. એ રોગ આવ્યો અને 1 દી 2 દી 3 દી થતા એક ખીલાથી ઢોર મંડી ગયા ઉઠવા, ખીલા મંડી ગયા ખાલા થવા, નેહડા મંડી ગયા ખાલી થવા. અને એક ગરીબ ચારણ થોડીક બેહું હતી, 3 દીની માલિક તો ખીલો ખાલી થઈ ગયો. એક પૂછડું નો રહ્યું, એક પૂછડું નહીં હો. જે નેહડાની માલિક